હર હર મહાદેવ. શિવપુરાણ સત્સંગ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે શિવપુરાણ રુદ્ર સંહિતા સતીખંડમાં દક્ષની તપસ્યા અને દેવી શિવાનું એમને વરદાન આપવું એ 11મો અધ્યાય અને એ પછીના અધ્યાયો શ્રવણ કરશું. આ પહેલાંના એપિસોડ, આ પહેલાંના વિડીયો આપે ન જોયા હોય કે ન સાંભળ્યા હોય તો એ પહેલાં સાંભળી લેશો. ધન્યવાદ. અધ્યાય 11મો. દક્ષની તપસ્યા અને દેવી શિવાનું એમને વરદાન દેવું. નારદજીએ પૂછ્યું, હે પૂજ્ય પિતાજી, દ્રઢતાપૂર્વક ઉત્તમ વ્રતનું પાલન કરનાર દક્ષે તપસ્યા કરીને દેવી પાસેથી ક્યું વરદાન પ્રાપ્ત કર્યું તથા એ દેવી કેવી રીતે દક્ષની કન્યા થઈ? બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, તમે ધન્ય છો. આ બધા મુનિઓની સાથે ભક્તિપૂર્વક આ પ્રસંગને સાંભળો. મારી આજ્ઞા મેળવીને ઉત્તમ બુદ્ધિવાળા પ્રજાપતિ દક્ષે ક્ષીરસાગરના ઉત્તર તટ પર સ્થિત થઈને જગદંબિકાને પુત્રી રૂપે પ્રાપ્ત કરવાની ઈચ્છા અને એમના દર્શનની કામના લઈને એમને હૃદય મંદિરમાં બિરાજમાન કરીને તપસ્યાનો પ્રારંભ કર્યો. દક્ષે મનને સંયમમાં રાખીને દ્રઢતાપૂર્વક કઠોર વ્રતનું પાલન કરતા કરતા શૌચ, સંતોષ આદિ નિયમોથી યુક્ત થઈને 3000 દિવ્ય વર્ષો સુધી તપ કર્યું. તે ક્યારેય પાણી પીને જ રહેતા, તો ક્યારેક માત્ર હવા જ લેતા અને ક્યારેક ઉપવાસ કરતા હતા. ભોજનના નામે ક્યારેક સૂકા પાંદડા ચાવી જતા. હે મુનિ શ્રેષ્ઠ નારદ, ત્યાર પછી યમ, નિયમ આદિથી યુક્ત થઈને જગદંબિકાની પૂજા કરવા લાગ્યા. એવા દક્ષને દેવી શિવાએ પ્રત્યક્ષ દર્શન દીધા. જગન્મયી જગદંબાનું પ્રત્યક્ષ દર્શન પામીને દક્ષે પોતાને કૃતકૃત્ય માન્યા. એ કાલિકા દેવી સિંહ પર આરૂઢ હતા. એમની અંગકાતી શ્યામ હતી. મુખ ખૂબ જ મનોહર હતું. એમને 4 ભુજાઓ હતી. હાથમાં વરદ, અભય, નીલ, કમલ અને ખડ્ગ ધારણ કરેલા હતા. એમની મૂર્તિ બહુ જ મનોહારિણી હતી. નેત્ર થોડા લાલ હતા. ખુલ્લા કેશ બહુ સુંદર દેખાતા હતા. ઉત્તમ પ્રભાથી પ્રકાશિત થનારા એ જગદંબિકાને સારી રીતે પ્રણામ કરીને દક્ષ વિચિત્ર વચનાવલીઓ દ્વારા એમની સ્તુતિ કરવા લાગ્યા. દક્ષે કહ્યું, હે જગદંબિકે, હે મહામાયે, હે મહેશ્વરી, આપને નમસ્કાર હો. આપે કૃપા કરીને મને આપના સ્વરૂપના દર્શન કરાવ્યા છે. હે ભગવતી, હે આદ્ય, મારા પર પ્રસન્ન થાઓ. હે શિવરૂપિણી, પ્રસન્ન થાઓ. જગન્માતે, આપને મારા નમસ્કાર હો. બ્રહ્માજી કહે છે, હે મુને, સંયત ચિત્તવાળા દક્ષની આ પ્રકારની સ્તુતિ કરવાથી મહેશ્વરી શિવાએ સ્વયં જ એમના અભિપ્રાયને જાણી લીધો. છતાં પણ દક્ષને આ પ્રમાણે કહ્યું કે, હે દક્ષ, તમારી આ ઉત્તમ ભક્તિથી હું બહુ જ સંતુષ્ટ છું. તમે તમારું મનોવાંછિત વરદાન માંગો. તમારે માટે હું કશુંય અદય જોતી નથી. જગદંબાની આ વાત સાંભળીને પ્રજાપતિ દક્ષ ખૂબ જ પ્રસન્ન થયા અને એ શિવાને વારંવાર પ્રણામ કરતા કરતા બોલ્યા. દક્ષે કહ્યું, હે જગદંબ, હે મહામાયે, જો તમે મને વરદાન દેવા તૈયાર થયા હો તો મારી વાત સાંભળો અને પ્રસન્નતાપૂર્વક મારી ઈચ્છા પૂર્ણ કરો. મારા સ્વામી જે ભગવાન શિવ છે ને રુદ્રરૂપ ધારણ કરીને બ્રહ્માજીને ત્યાં રુદ્ર રૂપે અવતીર્ણ થયા છે, પુત્ર રૂપે અવતીર્ણ થયા છે. તે પરમાત્મા શિવના પૂર્ણાવતાર છે, પરંતુ તમારો કોઈ અવતાર થયો નથી. પછી એમની પત્ની કોણ થશે? માટે હે શિવે, તમે ભૂતલ પર અવતીર્ણ થઈને એ મહેશ્વરને તમારા પોતાના રૂપ લાવણ્યથી મોહિત કરો. હે દેવી, તમારા સિવાય એવી કોઈ સ્ત્રી રુદ્રદેવને ક્યારેય મોહિત કરી શકશે નહીં, જેથી તમે મારી પુત્રી થઈને આ સમયે મહાદેવજીના પત્ની બનો. આ રીતે સુંદર લીલા કરીને તમે હરમોહિની એટલે ભગવાન શિવને મોહિત કરનારા બની જશો. હે દેવી, આ જ મારું વરદાન છે, એ જ મને આપો. આ કેવળ મારા જ સ્વાર્થની વાત હોય એવું ન વિચારવું જોઈએ. આમાં મારી સાથે
સંપૂર્ણ જગતનું પણ હિત સમાયેલું છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવમાંથી બ્રહ્માજીની પ્રેરણાથી જ હું અહીં આવ્યો છું. પ્રજાપતિ દક્ષનું આ વચન સાંભળીને જગદંબિકા શિવા હસી પડ્યા અને મનમાં ને મનમાં જ ભગવાન શિવનું સ્મરણ કરી અને આ રીતે બોલ્યા. દેવીએ કહ્યું, હે तात, હે પ્રજાપતે, હે દક્ષ, મારી ઉત્તમ વાત સાંભળો. હું સત્ય કહું છું. તમારી ભક્તિથી અત્યંત પ્રસન્ન થઈને તમને સંપૂર્ણ મનોવાંછિત વસ્તુ આપવા માટે હું તૈયાર છું. હે દક્ષ, યદ્યપિ હું મહેશ્વરી છું, તેમ છતાં તમારી ભક્તિને આધીન થઈને તમારી પત્નીના ગર્ભથી તમારી પુત્રી રૂપે અવતીર્ણ થઈશ, એમાં સંશય નથી. હે અનંત એટલે કે પાપરહિત, હું અત્યંત દુસ્સહ તપસ્યા કરીને એવો પ્રયત્ન કરીશ જેથી મહાદેવજી પાસેથી વરદાન મેળવીને એમની પત્ની બની જાઉં. આ સિવાય બીજા કોઈ ઉપાયથી કાર્ય સિદ્ધ નહીં થઈ શકે, કેમ કે ભગવાન સદાશિવ સર્વથા નિર્વિકાર છે. બ્રહ્મા અને વિષ્ણુના પણ આરાધ્ય સેવ્ય છે તથા નિત્ય પરિપૂર્ણ રૂપ જ છે. હું સદા એમની દાસી અને પ્રિયા છું. પ્રત્યેક જન્મમાં તે વિવિધ રૂપધારી શંભુ જ મારા સ્વામી હોય છે. ભગવાન સદાશિવે પોતે આપેલા વરદાનના પ્રભાવથી બ્રહ્માજીની ભ્રુકુટથી રુદ્ર રૂપે અવતીર્ણ થયા છે. હું પણ એમના વરદાનથી એમની આજ્ઞા અનુસાર અહીં અવતાર લઈશ. હે तात, હવે તમે તમારે ઘેર જાઓ. આ કાર્યમાં જે મારી દૂતી અથવા સહાયક હશે એને મેં જાણી લીધી છે. હવે શીઘ્ર જ હું તમારી પુત્રી થઈ અને મહાદેવજીની પત્ની બનીશ. દક્ષને આ ઉત્તમ વચન કહીને મનમાં ને મનમાં જ શિવની આજ્ઞા પ્રાપ્ત કરીને દેવી શિવાએ શિવના ચરણારવિંદોનું ચિંતન કરતા ફરી કહ્યું કે હે પ્રજાપતે, પરંતુ મારું એક પ્રણ છે, તેને તમારે સદા ધ્યાનમાં રાખવું જોઈએ. હું એ પ્રણ સંભળાવી દઉં. તમે એને સત્ય સમજો, મિથ્યા ન માનતા. ક્યારેક પણ કોઈ વખતે મારા પ્રતિ તમારો આદર ઘટી જશે તો એ જ વખતે હું મારા શરીરનો ત્યાગ કરીશ અને પોતાના સ્વરૂપમાં લીન થઈ જઈશ. મારું આ કથન સત્ય છે. હે પ્રજાપતિ, પ્રત્યેક સર્ગ અથવા કલ્પને માટે તમને આ વરદાન આપી દીધું છે. હું તમારી પુત્રી થઈને ભગવાન શિવની પત્ની થઈશ. મુખ્ય પ્રજાપતિ દક્ષને આવું કહીને મહેશ્વરી શિવા એમની સામે જોતામાં જ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. દુર્ગાજીના અંતર્ધ્યાન થયા પછી દક્ષ પણ પોતાના આશ્રમે પાછા ફર્યા અને એમ વિચારી અને પ્રસન્ન રહેવા લાગ્યા કે દેવી શિવા મારી પુત્રી થવાના છે. અહીં શિવપુરાણ રુદ્ર સંહિતામાં અધ્યાય 11 અને 12 પૂર્ણ થયા. અધ્યાય 13. બ્રહ્માજીની આજ્ઞાથી દક્ષ દ્વારા મૈથુની સૃષ્ટિનો આરંભ. પોતાના પુત્ર હર્યશ્વો અને શબલાશ્વને નિવૃત્તિ માર્ગમાં મોકલવાને કારણે દક્ષનો નારદજીને શાપ આપવો. બ્રહ્માજી કહે છે, હે નારદ, પ્રજાપતિ દક્ષ પોતાને આશ્રમે જઈને મારી આજ્ઞા મેળવીને હર્ષથી ભરેલા મન વડે વિવિધ પ્રકારની માનસિક સૃષ્ટિ કરવા લાગ્યા. એ પ્રજા સૃષ્ટિને વધતી ન ભાળીને પ્રજાપતિ દક્ષે પોતાના પિતા એટલે મને બ્રહ્માજીને કહ્યું. દક્ષ બોલ્યા, હે બ્રહ્મન, હે तात, હે પ્રજાનાથ, પ્રજા વધતી નથી જતી. હે પ્રભુ, મેં જેટલા જીવોની સૃષ્ટિ કરી એ બધા એટલા ને એટલા જ રહી ગયા છે. હે પ્રજાનાથ, હું શું કરું? જે ઉપાયથી આ જીવ સ્વયં આપોઆપ વધવા માંડે એ મને બતાવો. તે પ્રમાણે હું પ્રજાની સૃષ્ટિ કરીશ, એમાં સંશય નથી. બ્રહ્માજીએ કહ્યું એટલે કે મેં કહ્યું, હે तात, હે પ્રજાપતિ દક્ષ, મારી ઉત્તમ વાત સાંભળો અને એ પ્રમાણે કાર્ય કરો. સૃશ્રેષ્ઠ ભગવાન શિવ તમારું કલ્યાણ કરશે. હે પ્રજેશ, પ્રજાપતિ પંચજન ની જે પરમ સુંદરી પુત્રી અસંતકી છે એને તમે પત્ની રૂપે ગ્રહણ કરો. સ્ત્રી સાથે મૈથુન ધર્મનો આશ્રય લઈને તમે પુનઃ આ પ્રજા સર્ગને વધારો. અજિનકી જેવી કામિનીના
ગર્ભથી ઘણા સંતાનો ઉત્પન્ન કરી શકશો. ત્યાર પછી મૈથુન ધર્મથી પ્રજાની ઉત્પત્તિ કરવાના હેતુથી પ્રજાપતિ દક્ષે મારી આજ્ઞા અનુસાર વિરણ પ્રજાપતિની પુત્રી સાથે વિવાહ કર્યો. પોતાની પત્ની વારિણીના ગર્ભથી પ્રજાપતિ દક્ષને 10,000 પુત્ર ઉત્પન્ન થયા, જે હાર્યશ્વ કહેવાય. હેમુને એ બધા જ પુત્રો સમાન ધર્મનું આચરણ કરવાવાળા થયા. પિતાની ભક્તિમાં તત્પર રહીને તે સદા વૈદિક માર્ગ પર જ ચાલતા હતા. એક વખત પિતાએ એમને પ્રજાની સૃષ્ટિ કરવાનો આદેશ આપ્યો. હેતા ત્યારે તે બધા દાક્ષાયણ નામધારી પુત્ર સૃષ્ટિના ઉદ્દેશ્યથી તપસ્યા કરવા માટે પશ્ચિમ દિશા તરફ ગયા. ત્યાં નારાયણ સર નામક પરમ પાવન તીર્થ છે, જ્યાં દિવ્ય સિંધુ નદી અને સમુદ્રનો સંગમ થયેલો છે. એ તીર્થજળનો જ નિકટથી જ સ્પર્શ કરતા એમનું અંતઃકરણ શુદ્ધ અને જ્ઞાનથી સંપન્ન થઈ ગયું. એમની આંતરિક મલરાશિ ધોવાઈ ગઈ અને પરમહંસ ધર્મમાં લીન થઈ ગયા. દક્ષના બધા જ પુત્રો પિતાના આદેશથી બદ્ધ હતા, તેથી મનને સુસ્થિર કરીને પ્રજાની વૃદ્ધિ માટે ત્યાં તપ કરવા લાગ્યા. તેઓ બધા સત્પુરુષોમાં શ્રેષ્ઠ હતા. હે નારદ, જ્યારે તમને ખબર પડી કે હર્યશ્વગણ સૃષ્ટિને માટે તપસ્યા કરી રહ્યા છે, ત્યારે ભગવાન લક્ષ્મીપતિના હાર્દિક અભિપ્રાયને જાણીને તમે પોતે એમની પાસે ગયા અને આદરપૂર્વક આમ બોલ્યા કે હે દક્ષપુત્ર હર્યશ્વગણ, તમે લોકો પૃથ્વીનો અંત જોયા વગર સૃષ્ટિ રચના કરવા માટે કેવી રીતે તૈયાર થઈ ગયા? બ્રહ્માજી કહે છે, હે નારદ, હર્યશ્વ આળસથી દૂર રહેનારા હતા અને જન્મથી જ બહુ બુદ્ધિમાન હતા. તે બધા તમારા ઉપરયુક્ત કથનને સાંભળીને એના પર વિચાર કરવા લાગ્યા. એમણે એ વિચાર કર્યો કે જે ઉત્તમ શાસ્ત્રરૂપી પિતાના નિવૃત્તિ પરક આદેશને નથી સમજતા, એ કેવળ રજ આદિ ગુણો પર વિશ્વાસ કરવાવાળા પુરુષ સૃષ્ટિ નિર્માણનું કાર્ય કેવી રીતે આરંભ કરી શકે છે? એવો નિશ્ચય કરીને તે ઉત્તમ બુદ્ધિ અને એકલા ચિત્તવાળા દક્ષકુમાર નારદને પ્રણામ અને એમની પરિક્રમા કરીને એવા પથ પર ચાલ્યા ગયા જ્યાં જઈને કોઈ પરત આવતું નથી. હે નારદ, તમે ભગવાન શંકરનું મન છો અને હેમુને તમે સમસ્ત લોકોમાં એકલા જ વિચર્યા કરો છો. તમારા મનમાં કોઈ વિકાર નથી, કેમ કે તમે સદા મહેશ્વરની મનોવૃત્તિ અનુસાર જ કાર્ય કરો છો. જ્યારે બહુ વખત વીતી ગયો ત્યારે મારા પુત્ર પ્રજાપતિ દક્ષને એ ખબર પડી કે મારા બધા પુત્રો નારદની શિક્ષા મેળવીને નષ્ટ થઈ ગયા છે, અર્થાત મારા હાથથી નીકળી ગયા છે. આથી એમને બહુ દુઃખ થયું. એ વારંવાર કહેવા લાગ્યા, ઉત્તમ સંતાનોના પિતા થવું શોકનું જ સ્થાન છે, કેમ કે શ્રેષ્ઠ પુત્રનો વિયોગ થવાથી પિતાને બહુ જ કષ્ટ થાય છે. શિવની માયાથી મોહિત હોવાને કારણે દક્ષને પુત્ર વિયોગને કારણે બહુ શોક થવા લાગ્યો. ત્યારે મેં જઈ અને પોતાના પુત્ર દક્ષને બહુ પ્રેમથી સમજાવ્યો અને સાંત્વના આપી. દૈવનું વિધાન પ્રબળ હોય છે વગેરે વાતો કરી એમના મનને શાંત કર્યું. મારી સાંત્વના પછી દક્ષે પુનઃ પંચજન કન્યા અસિંતકીના ગર્ભથી શબલાશ્વ નામના 1,000 પુત્ર ઉત્પન્ન કર્યા. પિતાનો આદેશ મેળવીને તે પુત્રો પણ પ્રજા સૃષ્ટિ માટે દ્રઢતાપૂર્વક પ્રતિજ્ઞા પાલનનો નિયમ લઈને એ જ સ્થાન પર ગયા જ્યાં એમને સિદ્ધિની પ્રાપ્ત થયેલા મોટા ભાઈ ગયા હતા. નારાયણ સરોવરના જળના સ્પર્શ માત્રથી એમના બધા પાપ નષ્ટ થઈ ગયા. અંતઃકરણમાં શુદ્ધતા આવી ગઈ અને ઉત્તમ વ્રતના પાલક શબલાશ્વ બ્રહ્મનો જપ યાને પ્રણવ મંત્રનો જપ કરતાં કરતાં ત્યાં બહુ ભારે તપસ્યા કરવા લાગ્યા. એમને પ્રજા સૃષ્ટિ માટે તૈયાર થયેલા જાણી તમે પુનઃ પહેલાંની જેમ જ ઈશ્વરીય ગતિનું સ્મરણ કરતાં કરતાં એમની પાસે ગયા અને એ જ વાત કરવા લાગ્યા જે એમણે પહેલાં એમના ભાઈઓને કહી હતી. હેમુને, તમારું દર્શન અમોઘ છે
એટલા માટે તમે એમને પણ ભાઈઓનો જ માર્ગ બતાવ્યો. તેથી એ ભાઈઓના જ માર્ગનું અનુસરણ કરી અને ભાઈઓના જ પથ પર ઉર્ધ્વગતિને પ્રાપ્ત થયા. એ જ વખતે પ્રજાપતિ દક્ષને બહુ ઉત્પાત દેખાવા લાગ્યા. તેથી મારા પુત્ર દક્ષને બહુ વિસ્મય થયો અને એ મનોમન દુઃખી થઈ ગયા. પછી એમણે પૂર્વવત તમારા જ કરતૂતથી પોતાના પુત્રનો નાશ થયો એવું સાંભળી આથી એમને બહુ આશ્ચર્ય થયું. એ પુત્ર શોકથી મૂર્છિત થઈ ગયા અને અત્યંત કષ્ટનો અનુભવ કરવા લાગ્યા. પછી દક્ષે તમારા પર બહુ મોટો ક્રોધ કર્યો અને કહ્યું, આ નારદ બહુ દુષ્ટ છે. દેવીવર્ષ એ જ સમયે તમે દક્ષ ઉપર અનુગ્રહ કરવાને માટે ત્યાં આવી પહોંચ્યા. તમને જોતા જ શોકાવેશથી યુક્ત થયેલા દક્ષના હોઠ ફફડવા લાગ્યા. તમને સામે જોઈ એ ધિક્કારવા અને નિંદા કરવા લાગ્યા. દક્ષે કહ્યું, ઓ નીચ, તે આ શું કર્યું? તમે જૂઠ સાધુઓનો વેશ રાખ્યો છે. એ દ્વારા ઠગી અને અમારા ભોળા બાળકોને જે તે ભિક્ષુકોનો માર્ગ બતાવ્યો છે એ સારું કર્યું નથી. તું નિર્દય અને શઠ છે. એટલે જ તે અમારા આ બાળકોને જે અત્યારે ઋષિઋણ, દેવઋણ અને પિતૃઋણથી મુક્ત થઈ શકતા નથી એ લોક પરલોક બંનેના શ્રેયનો નાશ કરી દીધો. જે પુરુષ આ 3 ઋણ ઉતાર્યા વિના જ મોક્ષની ઈચ્છા મનમાં રાખીને માતા પિતાને છોડીને ઘરથી નીકળી જાય, સંન્યાસી થઈ જાય છે, તે અધોગતિને પામે છે. તું બહુ નિર્લજ્જ અને નિર્દય છે. બાળકોની બુદ્ધિમાં ભેદ ઉત્પન્ન કરનાર છે અને સ્વયંના સુયશને જાતે જ નષ્ટ કરી રહ્યો છે. હે મૂઢમતે, તું ભગવાન વિષ્ણુના પાર્ષદોમાં વ્યર્થ જ ઘૂમ્યા અને ફર્યા કરે છે. હે અધમાધમ, તે વારંવાર મારું અમંગલ કર્યું છે. તેથી આજથી 3 લોકમાં વિચરતા રહીને તારો પગ ક્યાંય સ્થિર નહીં રહે અથવા કોઈ પણ સ્થળે તમને રહેવા માટે સુસ્થિર ઠોર ઠેકાણું નહીં મળે. હે નારદ, જો કે તમે સાધુ પુરુષો દ્વારા સન્માનિત છો, તેમ છતાં એ સમયે દક્ષે શોકવશ તમને એવો શાપ આપી દીધો. તે ઈશ્વરની ઈચ્છાને સમજી ન શક્યા. શિવની માયાએ એમને અત્યંત મોહિત કરી દીધા હતા. હે મુને, તમે એ શાપને ચૂપચાપ ગ્રહણ કરી લીધો અને સ્વયંના ચિત્તમાં વિકાર ન આવવા દીધો. આવા જ બ્રહ્મભાવ છે. ઈશ્વર કોટીના મહાત્મા પુરુષ સ્વયં શ્વાપનું નિવારણ કરી દેવામાં સમર્થ હોવા છતાં પણ એને એ સહન કરે છે. અહીં શિવપુરાણ રુદ્ર સંહિતાનો અધ્યાય 13 પૂર્ણ થયો. આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરી મળશું નવા એપિસોડમાં. ત્યાં સુધી સૌને હર હર મહાદેવ.